જોધલાના એ પૈડા પાણી ખરેખર મિત્રો રધબુઆ જગતમાં ગરીબી કમાણી છે. કોઈ પણ ઇતિહાસ લ્યો, કોઈ પણ રાવ લ્યો, આજ લગી મેં એમ હાઈબ્રિડ નથી ફલાણા અમારા બેટા 5 લાખ ભેગા કરી ગયા છે એની દેવી, કે 2 બંગલા છે એની દેવી, કોઈ દી નથી. ગરીબી કમાણી. અને જેને નમતું જોઈખું ને, જેને નમતું જોઈખું ને ઈ સાબડે દીવી આવે. પણ અત્યારે નમતું જોગતા જ આવડતું નથી. એનું કારણ શું છે ખબર છે? નમતું કે આમ સળિયાતું આ ખબર કઈ પડતી તો એ ઓલા કાંટા હતા ને તઈ. હવે અત્યારે કાંટા ઇલેક્ટ્રિક થઈ ગયા. મારી વાત બહુ આમ સમજા જેવી હોય, ઊંડી ઉતરવાનું તો મજા આવે. ઓલા કાંટા હોય તો ખબર પડે કે આ નમતું ના હવે ઇલેક્ટ્રિક થઈ ગયો, ડાયરેક્ટ નંબર યાદ પડે. ભાઈ જેને નમતું જોઈખ્યું, જેને હાથ જોયા, અને હું તો ગમે ત્યાં કહું છું કે ભાઈ હાથ જોડવામાં જે મજા હશે ને એ હાથ ઉપાડવામાં, બાંસ હલાવવામાં નથી. કદાચ ભાઈઓની માલિકા, હગાની માલિકા, કે કોઈ નાયતની માલિકા, હાથ જોડો ને પેલા નરમ કોઈ દી કપાય નહીં. લબડ હોય ને લબડ, એ નરમ હોય, ઢીલું હોય. એને મારું તમે કદાચ આમ ગમે ઘા કરો ને, કદાચ નીચે લાગ હોય તો કપાઈ જાય, પોતાનો જો લાગ થઈ જાય તો કપાઈ જાય. બાકી નકર નરમ કપાય નહીં. બાકી કઠણ ભલે ગમે એવો કાર્પેટ પાણો હોય પણ એના ઉપર ઘણ પડે ભૂકો થઈ જાય. એટલે નરમ જગતમાં કોઈ દી કપાણું નથી. નિર્મતાએ કેને રાખી હતી, નમતું કેને જોઈખ્યું હતું? મારા બાપ જોધડાય, અમારે જોધા બાબા આહો વાહો ને જોધો ત્રણ ભાઈ કહેવાય છે. એમાં જે અમારે જોધા દાદા હતા ને, આમાં 2 વાત છે મારી ના. ભાઈઓ જેવું જાય નહીં અને ભાઈઓ જેવું દુશ્મન નહીં હોય. જો દયા આવે ને તો બાપના દીકરાને દયા આવે, અને હામાં ગોઠણિયા વારવા તો એ બાપના દીકરા વારે. એક ભાઈ હતો રામ હાટું થઈ આમ જો મરવા તૈયાર થઈ ગયો. લક્ષ્મણ 14 વર્ષ લગી. વિભીષણ એનો જ ભાઈ હતો, રાવણ નો ભાઈ. ભલે ધર્મ હતું અધર્મ હતું, પણ ઘર ખૂટે ઘર જાય. અને એવું નથી કે દેવતા હતા એમાં જ માનવતા હતી. આપણા માણસ છે, આપણામાં જ દયા છે, આપણામાં જ માણસ છે, એવું નથી. રાક્ષસ હતા ને, રાક્ષસ એમાં. કારણ કે અત્યારે બોલવાનું બહુ ધ્યાન રાખવું પડે. ઘણા એમ કે ભાઈ રાક્ષસમાં ભાઈચારો હતો. એક ભાઈ હતો વેરીના તરફેણમાં વહી ગયો, વિભીષણ. એની પાછો બીજો ભાઈ હતો કુંભકર્ણ. એને રાવણને કીધું કે રાવણ તું ખોટું કરસ, સીતાજીનું હરણ કરી આવ્યો, ખોટું કર્યું, આ અધર્મ છે, આ ખોટું છે, આ ન કરાય. પણ હા પર જેટલી બને ને એટલી સલાહ એને દીધી. પણ ભલે તે ખોટું કર્યું છે, અધર્મ કર્યું છે, પણ આજ તારા માથે દુઃખ છે, તારા માથે વિપત છે. આજ તને જો છોડી અને હું વિયો જાઉં તો તું ભાઈ નો કહેવાય, નુગરો કહેવાય. એ હું તો તારા હાટું મરવા જાઉં છું, પણ જો આપણો વંશ રાખવો ને તો તું રામના શરણે થઈ જઈ. કેવડો ભાઈચારો. અફસોસ એ થાય છે અમારે અહીંયા જોશી છે ને, કારણ કે થોડુંક મારું કામકાજ એવું છે, બોલો ને નકરું ગાયું. અમારે ભાઈ વિશાલ એમને 2-3 દી પહેલા મેં વાત કરી, મેં કીધું ગાવું ઓછું, બોલવું ઓછું, પણ માણસોને કઈ સમજાવીએ. કઈ
તમે જે બોલો ને એ કોઈક માણાને સમજાવવું જોઈએ, એનો અર્થ સમજાવવો જોઈએ. દેલવાણીયા કુળમાં વાત આવે, શેરિયા હાથના તાળુકાની દેવી. અમારે ભોજવિયાના ભુવા છે, ધૂણાવા છે, થોડું ભૂઈ ગયું છે. કેવું એટલે પડે છે કતારે અમે કઈ સમજ્યા, ભાઈઓના ભાવની દેવી, અગાડી હગવટુની દેવી. કેવાનું રહ્યું છું છે નહીં મરી નહીં, આ તો કેવાનું છે, બાકી વ્યુ ગયું. હવે શેરીઓ હાથ એટલે એક જનાવર હતો સતરભુવા, પશુ કહેવાય ને. શેરીઓ હાથ એટલે એક જનાવર, પશુ. નજરે જોયું નથી પણ વાતું સાંભળી છે કે નાયા દાદા માથે જેથી બારવટિયા સીમમાં ભાલા બરસી તલવારોના ઘા કરતા હતા ને, શેરીઓ હાથ આંડો ફરી જતો. શું કામ? રોટલાના બેટકા ખાય, આ કેસરી દીકરીએ રોટલા ગામમાંથી ઉઘરાઈ આવે, થોડા ઘી ખાય, થોડા ઘી શેરીયા હાથને ખવડાવતા. યાદા ઘા જીવી લેતો અને સેવટે નાયા દાદાની શે ખડકાણી અગ્નિ સ્નાન લીધું અને શે નીકળી. શેરીઓ હાથ દેખી ગયો, ભગત હળી કાઢી અને જીવતો નાયા દાદા હાયરે હળગી ગયો. કેવડી માનવતા, કેવડી નિશાનતા. મારો કહેવાનો અર્થ ઈ છે, ઈ સમયમાં પશુને એવડી હેજા હતી. તારે માણસ માંથી હેજા વહી ગઈ, તારે માણા માંથી હેજા વહી ગઈ. નો ભાઈઓ જોવે, નો હગુ જોવે, નો નાયત જોવે, નો ખાજ જોવે, નો અખાજ જોવે. હું તો ગાડું બોલવા વાળો છો મારી નાય. આમાં ધર્મ ક્યાંથી દઈએ? ધર્મને કેળવવું હોય તો એની રેણી અને કેણી રાખવી પડે, તો ધર્મ રીએ મારી નાય. એને કેળવવું પડે, એને જાળવવું પડે. ભૂવો ગમે એવો હોય, પટિયાર ગમે એવો હોય, શું થાય નથી. વસ્તી કદાચ નો કરવાના કામ કરે, નો કરવાના ખેલ કરે. ભૂવો હોય, પટિયાર હોય, કેટલી મનાવે. કારણ કે મહારાષ્ટ્ર દેવી ભજક સમાજ છે એટલે કહું છું, આજે છે એટલે કહું છું. અમે તો 2-4 કલાક ગાય જે અમારું નક્કી કર્યું લઈ ગયા. પણ ભાઈ આપણા વડવાની આ મૂડી છે, અને હાસવી પડે. એટલે કહું છું, નમતું જોખો, હાથ જોડો. અમારે જોધા બાપાએ કીધું કે ભાઈ રેવા દે ને. બાપનું કઈ કે માનું કઈ ભલામણ, એને ક્યાં જુદારો રાખ્યો છે. માયાના ભાગ પડાય, ખેતર ખોયડાના ભાગમાં એ પડાય મારા વિહાર. બીજું નો એ ભાગ લો એ પડાય લીરી. આય એ બીજું ભાગલા નો હોય, નો હમજો. હાથ વખત ગઈ મોટા દીકરા ભાઈ, હાથ વખત ગઈ. બોલો કે ના ભાઈ આમાં તું કઈ ફેરમ પીધી કરસ, કાંઈક દગો કરસ, નો માયનો. ભાઈ 8મી વખત ચોદડાના પૈડા ભાંગી આવી. ગરીબી જગતની માલિકા ઉગે હો. ઠાકરજીની જગ્યા માથે આજ મારા બાપ રણમલની ગરીબીનો આંબો હોય ગયો. સમય એક દી એવો હતો ને, અમારા બાપ અમરસિંહના પહોળા રહ્યા, 7-8 વર્ષના માણા વીતી ગયા હતા. અને દેવી 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 જગતા હતા. ભાઈ એ જગ્યા માથે મારા બાપ જાય, પોતીની દેવી મારા બાપ જોધરાની દેવી, મારા બાપ રણમલની દેવી. યો મારી વસ્તી દેવા દિયો મારી વસ્તી, મને હોશિયારું મને આહુડું મને રણમલ દી આપણે
વારો થઈ નો ફરું મને પહોંચણી ની દેને મને मरी खादिया नीर के सुरु नीर नारी मरी दरिया का हवाया जहाज नीर का मेरी घर में हमारी वस्ती हेली जाए जो आंगरी हिते आंगरी हिसाब ने बात छे पर सुधरनी के से एक कटकी भली से एक कटकी भली ए ओ बिगा लाडला ना भाना भाना ए बापू जी बड़े हमारे कुंडिया को तारे 45 गामड़ा कमाई भक्ति बंदगी आहुड़ा तुम्हारा बाप बापूजी ना से इन आहुड़ा नो आ बगीचो समरी ना टपोरो मारो एला बापूजी देहो तो आंखे अखम नाजम ने नाच पे એવું લાગે છે ઇની દીવી આંખો ઈસી घुघरी पेलना हाकाली दीवी मरी पेली पड़ाई दी पोचनो कोक दी रण वगड़े वेड़ा पड़े मन रण नी दीवी ने हाथ करे आमले तो महानियो मरीना जाजोड़ी जापरे मेरिया महानी ए कोई लागिया आवे कोई जादूगर आवे कोई उन्मी नर जागे અને મારી વસ્તી માથે
ખોડાવની જતો જતન બનાવું ભઈ મારા બાપ રણછોડ જેવા એની ગરીબીના આંબા છે મળે ગરીબી તો મારા બાપ રણછોડ એકદી દીવી ભાઈ ઈ રોયો હોય છે તેથી મારા બાપ રણછોડ ભાઈ મારા બાપ પાલવની દીવી બોલી બેટા મારા રણછોડિયાની ગરીબીનો જો હિસાબ કાવા દઉં અને મારા રણછોડની ગરીબીનો જો આંબો ન ઉગાડી દઉં અને બેટા જો 1/52 વીઘાનો તો બગીચો નો રસાવું ને મને પાલવની દીવીના મને રણછોડની દીવીના મને જલાવડી ના મને બગડિયાની સોહરા વાદળી મારી સોહરા વાદળી લેનારી મારી કાકા રેણની દિનારી રે સીધો હાથ રે મારી નોઈ ધો ઓલો પાડો કઈ પણ સાગે નહીં રે રે પછી વારી લાવને તારા ભોઈ રે જેને તરફી મારને તરહું પછી મરડી તારને મારી કિલાનો મોર જેના પ્યાલા પીને મારી માં જલાવડી રે મારી માં જલાવડી રે પहुડા મોતના મોઢામાં એકલા જગતમાં રખડે કોઈ ભૂમિ આવે કોઈ કભૂમિ આવે બેટા પણ પારખરીને હાથ કરે મરદા ખોડવાય મારી હુરાણીના જોહની દીવી મારા બાપ ખોડવા હુરો ડોહો મારણી હતો ભાઈ હા અસલ આદરોજિયા કોડની જે વિગત પાડી છે દેવીની જેને ઓળખાણ કરાવી છે આજે નામ લેવાય પુરાણીના જોહની દેવી મારણીયા પરિવાર લામણા વનમાયે આ મોરબીની બજારની માલીબાઈ ખોડા બાબા નાની ઉંમર આ હદાય ભુવાઓને આમ પાછળ જવા છે પછી આપણે
આ છોટા છોટા ભૂવા મિત્રો ઉદર દેતા બાપ મુઓ જન્મતા મુઈ જેની માં ગણવિતી છે જેને ઘણાય પીડા હોય ગા हमारे खोड़ा बाबा 10-12 વર્ષની ઉંમર મોરબી શેરીએ ડેલીએ રોટલાના બટકા ભરાવી પેટ ભરે આવો સમય હતો એના દીવી તો તૈયાર મારા બાપ ધનવા લાધવાડી દીવી મારા બાપ ધનવા લાધવાડી मरी माँ तेजी बुरी पड़ाई दी मेरा बाप छोड़वा ये देवी बोली थी दिखुड़ा आज मैं नवाज नली नवाज नली जगह माथे આવી ખવા પાલીનો તાવો મને રૂપાની દેવીને મને ખોડવાની દેવીને મને લાદવા ધરવાની દેવીને દે બેટા અને અહીંયા જાતા જો આપો દઉં કાઢી દઉં અને મોરબીની જગ્યા માથે અઢીપાણાનું મંડાણ માંડ્યું છે ને પણ એક દી જોઈ જગ્યા માથે જો નેજો ન ચડાવું ને એ મને ખોડવાની દેવીને મને ખોડ લાગી જાય નવાજુ નાનું માય તમ જાવા બે દેતી નહીં મારા બાપ ઈ ધનવા લાદવાની દેવી મારા બાપ રઘુરામાની મારા બાપ રઘુરામા જેવા ચાળવા બી ગયા હો મારા દીકરા બધા મારી વસ્તી ભાવ નાખે અને મારી ખોડવાની દેવીની કીધી કરે બેટા આમળે નજરમાં પાઘડીઓ વાળા કોઈ નથી હો આ પાયખું વિનાના પહોળા શેતરતી નહીં શેતરતી અબડું ફરી જને યુપી રે આ દુબરું પાણી જોઈ અબડું ફરીનું ઉભી રહેતી નહીં હો પણ બેટા એક દી નવા જૂનાની જગ્યા માથે બોલી સૌ હવા પાણીનો તાવો ખાઈ બોલી સૌ અને ઝુક જાય ઝુકનો પાયો જાય એ બેટા જો ઈ બોલીનો જો બીજો બોલ માંડું ને એટલે મને ખોલવાની દીવીના નામનો સાજો સાચી રહે તું મહાવીઓ મારી કોઈ જાદુગર આવે કોઈ વૈદાગર આવે અને જાગ મહાણીઓ આવે તેથી મને મેરવી ટપોરો માર મને ખોડવાની દેવીને અને પેલો જો જાગતા મહાણીઓ તો હુલા ન કરું ને આમળે